ઓકે, આ થર્ડ સવાલ જોઈ લો. એમાં આવું કંઈક છે અને ક્વેશ્ચન તમે જરાક ધ્યાનથી વાંચી લો. અહીંયા આવી ગયો હશે. જોયું છે આમાં લખેલું છે એક્સપેન્ડિચર એટલે જે ખર્ચો થાય અને નંબર ઓફ ફેમિલી, ક્લાસ ને ફ્રીક્વન્સી લખેલું છે અને બીજું લખ્યું છે ફાઇન્ડ ધ મોડલ. સેકન્ડ લાઇનમાં લખ્યું છે આવ્યું ફાઇન્ડ ધ મોડલ મંથલી એક્સપેન્ડિચર એટલે મોડલ એટલે આવ્યું આપણે મોડ ફાઇન્ડ કરવાનું છે અને પછી બીજી લાઇનમાં લાસ્ટ લાઇનમાં લખ્યું છે ફાઇન્ડ મીન એટલે મીન બી ફાઇન્ડ કરવાનો જ છે. તો મોડ ને મીન બંને વસ્તુ ફાઇન્ડ કરવાની છે આમાં. એટલે જો તમારે મીન ફાઇન્ડ કરવાનો હોય ને તો તમારે આયરુઆ લખવા જ પડે. ક્લાસ ને ફ્રીક્વન્સી આયરુઆ ક્લાસ ફ્રીક્વન્સી જે સવાલમાં છે એ લખ્યું છે મેં અને સવાલ કદાચ અહીંયા મૂકી દેવા. તો આયરુઆ ક્લાસ ને ફ્રીક્વન્સી સવાલમાંથી લખવાનું છે અને પછી પહેલાં મેં મેઇન ફાઇન કરી નાખું કેમ કે આયરુઆ મેં લખી દીધું છે તો મેં મેઇન ફાઇન કરી નાખું. તમે પહેલાં મોડ ફાઇન કરો તો બી કંઈ નહીં, મેઇન જે કરવું હોય તે મેં પહેલાં મેઇન ફાઇન કરતો છે. તો મેઇન કઈ રીતે ફાઇન કરીએ? કોઈ બી રીતે કરીએ પણ આયરુઆ મિડ પોઈન્ટ તો લખવા જ પડે ને. હા ને, આયરુઆ મિડ પોઈન્ટ લખીને આપણે વિચારીએ કે કઈ રીતે કરીએ તે. તો આ બંનેના વચમાં શું આવે? 1000 થી 1500, 1000 ને 1500. અને એકચ્યુઅલી આયરુઆ સ્ટુડન્ટ હોય ને અહીંયા તો મને ખબર પડે કે આમાં કેટલી ભૂલ થતી છે. અમુક લોકોને જલ્દી ખબર પડી જાય, અમુક લોકોને નહીં ખબર પડે. પણ આયરુઆ 1000 થી 1500 અહીંયા મેં ડાયરેક્ટ લખી દઉં 1250 આ એનો મિડ પોઈન્ટ છે. તમે આ બંનેનું એડિશન કરો તો કેટલું આવશે? 1000 ને 1500 2500 આવશે. અને 2500 નું અડધું, તમે 2500 નું અડધું નહીં કરે ને ખાલી આનું અડધું કરો, આનું અડધું આવશે 250 નું અડધું 125 આવે. અને આયરુઆ 0 એમ જ છે તો 1250 1250. હવે આ બેનું અડધું, સોરી આ બેના વચમાં શું આવશે? 150 ને 200. તમે ખાલી આના વચમાં વિચારો 150 અને 200, 150 અને 200. એકચ્યુઅલી અહીંયા છેલ્લે 0 બી લાગેલો છે પણ એ તમે 0 ને ઇગ્નોર કરો, અહીંયા કદાચ 0 આવી જ જાય. તમે 150 આયરુઆ લખ્યું છે ને 200 આયરુઆ લખ્યું છે, એના વચમાં વિચારો તો 175 આવશે. તો એ લખવાનું છે 175, એના પર 0. પછી આયરુઆ જે આવ્યું ને આયરુઆ 1250 તેના પરથી આયરુઆ તમને ખબર પડી જાય. આયરુઆ 200 ને 250 એના વચમાં આવે 225, એના પર 0 લગાવવાનો છે કેમ કે અહીંયા 0 બી છે લાસ્ટમાં. પછી આયરુઆ 250 ને 300 એના વચમાં આવે આયરુઆ 275 0. અને હવે પછી આયરુઆ પહેલું આવ્યું, ત્રીજું આવ્યું. હવે આયરુઆ તમને અહીંયા 1250 છે, અહીંયા 2250 છે, અહીંયા 3250, અહીંયા 4250. હવે આયરુઆ 1750 છે, પછી 2750, અહીંયા 3750 અને આયરુઆ 4750. ચેક કરી લો, આયરુઆ બધા એકદમ બરાબર જ છે. જો આયરુઆ એકદમ ક્લાસ 10 બધામાં ઇક્વલ હોય ને, 500 નો ડિફરન્સ છે, બધામાં જ સેમ ડિફરન્સ છે, તો આમાં બી એકદમ સેમ ડિફરન્સ આવી જાય. તમે આમાંથી આયરુઆ આમાં 500 એડ કરો તો બી આવી જશે અને 500 એડ કરો આમાં, તો આમાં બધામાં તમે 500 તમે એડ કરતા જાઓ ને તો બી આવી જશે. મેં અહીંયા લખી બી દેમ h ઇઝ ઇક્વલ ટુ 500. હવે ફ્રીક્વન્સીનું ટોટલ કરવાનું કામ પડે પણ એ મેં પછી કરું. પહેલાં આપણે મેથડ કઈ કરીએ? આયરુઆ એફઆઈ છે, આયરુઆ એક્સઆઈ છે. અહીંયા નંબર્સ બહુ મોટા મોટા છે ને તો ડાયરેક્ટ મેથડ તો નહીં જ કરવાની મળે. એઝ્યુમિંગ કરીએ ક્યાં તો સ્ટેપ ડિવિઝન. એ નંબર થોડાક વધારે પડતા મોટા છે. જો મેં બાય ચાન્સ એઝ્યુમિંગ કરવાની ટ્રાય બી કરે ને તો આ બેમાં ડિફરન્સ બહુ વધારે છે ને, 500 નો ડિફરન્સ છે. તો એઝ્યુમિંગ કરવાની ટ્રાય કરા એ ઇઝ ઇક્વલ ટુ આયરુઆ રાખીને. હમણાં તમે લખતા નહીં, ખાલી અમે બતાવતો છે. મેં એઝ્યુમિંગ મેથડ કરવાનો નહીં મળે પણ એમાં હું પ્રોબ્લેમ જેવી થાય ને એ મેં તમને કહી દઉં. તમને ખબર છે આયરુઆ આગળ બધું કર્યું હશે તો જો આપણે અહીંયા ડીઆઈ ફાઇન કરીએ તો એને લખાય એક્સઆઈ માઇનસ એ. એક્સઆઈ માઇનસ એ લખવાનો એટલે આ જ નંબરમાંથી આ જ નંબર માઇનસ કરવાનો, 0 આવે. પછી અહીંયા શું આવે? એક્સઆઈ એટલે તમારા આયરુઆ લેવાનું, એ એટલે આયરુઆ. તો આ નંબરમાંથી આ નંબર માઇનસ કરો તો 500. પછી આ નંબરમાંથી આ નંબર માઇનસ કરો તો 1000. તો આવી રીતના આવશે, જરાક મોટા મોટા નંબર આવશે 500, 1000. તમે વચ્ચે તો રાખો તો બી આયરુઆ 500, 1000 અહીંયા કદાચ આવશે, ઉપર નેગેટિવ આવે તો એના કરતાં મેં આયરુઆ રાખું જ નહીં. મેં મેથડ છે ને આયરુઆની કરું, મેં સ્ટેપ ડિવિઝન મેથડ કરી દઉં.
તેમાં બી આયરવા a ઇઝ ઇક્વલ ટુ આ રાખો એટલે આયરવા 0 આવે. અને સ્ટેપ ડિવિઝનનો UI, જો આમાં ડિફરન્સ સેમ છે ને બધામાં, તો a ની સામે 0 આવી જાય. પછી આયરવા 1 2 3 4 5 6 7 નંબર્સ એકદમ નલ્લા આવી જાય આમાં. અને આ કેટલા મોટા નંબર છે અને આ કેટલા નાના નંબર છે, મલ્ટીપ્લાય કરવાનું થોડું ઇઝી લાગે. હવે સ્ટેપ ડિવિઝન મેથડમાં ફોર્મ્યુલા પહેલાં મેં લખી દઉં એટલે તમને ખબર પડે કે આપણે શું ફાઇન્ડ કરવાનું ને કેમ કરવાનું. તો મીનનું ફોર્મ્યુલા x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui. અહીંયા મેં નંબર આવી જાય, થોડુંક નીચેથી લખો. મેં ફોર્મ્યુલા છે આયરવા x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi, અને આની સાથે મલ્ટીપ્લાય કરવાનું h નું. તો અહીંયા fi ui નું કામ પડે આ ફોર્મ્યુલામાં, એટલા માટે અહીંયા fi તો આવી ગયેલું છે, ui બી અહીંયા આવી ગયું છે. તો fi અને ui, તો fi આયરવા 24 ui 0 મલ્ટીપ્લાય 0 આવશે. 40 અને 1 નું મલ્ટીપ્લાય 40 આવશે. ધ્યાન રાખો નંબર એવી રીતના લખો કે એડિશન એ થઈ જવું જોઈએ, એકના નીચે એક નંબર લખવાના છે. પછી આ 33 ને 2 નું મલ્ટીપ્લાય 66, 28 ને 3 નું મલ્ટીપ્લાય. હવે આ બધા મલ્ટીપ્લાય મેં કરીને બતાવું કે હું કરું, ચાલે. મોબાઈલમાં રિચાર્જ કરે ને 1 મહિનાનું 28 દિવસનું 28 ડેઝનું, અને 3 મહિનાનું કરે તો 3 મહિનાનું કરે તો અમુક લોકોને એવું લાગે 90 ડેઝ મળે, પણ 90 ડેઝ નહીં મળે. 28 into 3 કરે તો 84 ડેઝ આવે. ખાસ કરીને આવા રિચાર્જ હોય 84 ડેઝના, અને 28 into 3 કરે ને ઠીક છે, આ મેં બતાવી દેમ. 8 3 ઝા 24 અને આયરવા 3 2 ઝા 6 ને આયરવા 8, તો 84 જ આવશે. 30 નું 4 સાથે મલ્ટીપ્લાય 3 4 ઝા 12 આવે ને, અને એના પર 0 બી લગાવવાનું છે. તો આયરવા 120, 3 ડિજિટ આવ્યા તો આયરવા 1 આ બાજુ લખવા પડે, તો જ એડિશન થાય સરખી રીતે. 22 ને 5 નું મલ્ટીપ્લાય 110 આવશે. તમે મલ્ટીપ્લાય કરી દો તો બી કંઈ નહીં તો ભાઈ મેં આવું કરું. બહુ પહેલાં છે ને જ્યારે આ ચેનલ આના પર એકાઉન્ટ બનાવેલું ને ત્યારે પહેલું વિડીયો આવું બધું મૂકેલું હતું કે 25 into 5 કરવું હોય તો આપણે શું કરીએ, 5 ને મેં કાઢી નાખા ને એના બદલે લખી દેવા 10/2. પછી આ 2 ને 22 નો ડિવાઈડ ઇઝીલી થઈ જાય 11, અને 11 ને 10 નું મલ્ટીપ્લાય આયરવા. તો આ બધું રફ વર્ક વગર થઈ જતું છે. હવે એ બધું તમારી પ્રેક્ટિસથી આવશે. 16 ને 6 નું મલ્ટીપ્લાય, એક તો આ ટેબલ કોઈને નહીં આવડે, ઠીક છે, આયરવા લખી દેમ 96, અને 7 ને 7 નું મલ્ટીપ્લાય 49. તો આ બધું આવ્યું છે. હવે સિગ્મા fi ui લખ્યું છે ને, એટલે તમારે આ બધાનું એડિશન તો કરવા જ પડશે. તો કરી નાખીએ. મેં કરું કે યાર તમારી પાસે કરાવું? ચાલો ભાઈ કરી નાખું મેચ. 6 + 4 10 આવશે ને આયરવા બીજા 15, કેટલા થયા 25, અને 2 ઉપર જોઈ લો ને તમે. 25 અહીંયા 5 લખ્યો છે ને 2 ઉપર લખ્યો છે, બરાબર છે. બરાબર છે ને આયરવા 9 + 6 15, અને આ બીજા 10 25. હવે શું કરવાનું છે? 2 + 4 6, બીજા 6 12, 12 + 8 કરે 20, 20 ના 22 23, 23 ના આયરવા 9 કેટલા થાય 32, + 4 36, 6 અહીંયા ને 3 ઉપર. પછી આ 3 1 1 5 આવ્યા કરે. તો આયરવા સિગ્મા fi શું છે અહીંયા ui. તો આયરવા સિગ્મા fi ui ની વેલ્યુ 565, અને આયરવા સિગ્મા fi નું બી કામ તો પડે ને. તો fi તો આ સિગ્મા fi તમારે કેલ્ક્યુલેશન કરીને અહીંયા લખવા પડે, એડિશન કરીને. સમ કરીને બોલું તો અમુક લોકો સમ એટલે ભાઈ હું ખબર નહીં પડે, તો ઠીક છે ભાઈ, એડિશન કરીને સરવાળો કરીને ગુજરાતીમાં. તો આયરવા છે હું એકચ્યુઅલી ફ્રીક્વન્સી એટલે સવાલમાં લખેલું છે ને, અહીંયા તમે જોઈ લો, મારાથી આદત નહીં મળે. સવાલમાં લખ્યું છે આયરવા નંબર ઓફ ફેમિલી. નંબર ઓફ ફેમિલીમાં આયરવા છે 24 40 33, અને ક્વેશ્ચનની પહેલી જ લાઈનમાં લખ્યું છે 200 ફેમિલી. એટલા આયરવા છે ને 200 જ આવશે, 200 જ આવશે. તો બી ઠીક છે. હવે આપણે વેરીફાઈ કરી દઈએ. હમણાં આપણી પાસે ટાઈમ છે તો વેરીફાઈ કરી દેવાનું. એક્ઝામમાં બાય ચાન્સ ટાઈમ નહીં હોય તો ઠીક છે, તમે ક્વેશ્ચનમાં જો આપેલું હોય તો લખી દેવાનું. ખાસ કરીને નહીં આપેલું હોય એટલે તમારે એડિશન તો કરવા જ પડે. હમણાં આપેલું છે તો બી મેં એડિશન કરીને ચેક કરી દેમ. આયરવા 4 + 3 7 + 8 15,
અને આવ્યું પ્લસ ટુ 17, 17 ના 30, 30 આવે એનો 0 લખ્યો છે અને 3 ઉપર. પછી 3 પ્લસ 2 5, 5 ના બીજા 7 12, 12 ના બીજા 5 17 ના આવ્યું 20. હા ને, અમુક લોકોના આવ્યું છે ને થોડું સ્પીડમાં લાગતું હોય, હા એટલે જ અહીંયા સ્ટુડન્ટ બેસેલા હોય ને તો જરા સારું પડે. પણ ઠીક છે, એમ બી તમે વિડીયો પોઝ કરો ને આવ્યું કરી દો કેલ્ક્યુલેશન, હું કેમ બીજું. અને એમ બી મેં કરું ને તો અહીંયા સાચું આવી જાય, પણ તમે જ્યારે જાતે કરે ને ખાલી વિડીયો જોવાથી બધી વસ્તુ નહીં થાય, તમારે પ્રેક્ટિસ કરવા પડે. હા કંઈ નહીં, આવ્યું આવી ગયું છે તો મૂકી દે વેલ્યુ. ફોર્મ્યુલા લખ્યું જ છે, એની વેલ્યુ આઈરિયા 1250, સિગ્મા FIUI ની વેલ્યુ છે આઈરિયા 565, સિગ્મા FI ની વેલ્યુ છે આઈરિયા 200, પછી H ની વેલ્યુ છે આઈરિયા 500, ડિફરન્સ 500 નો છે બધી જગ્યાએ. તમે આમાં એક વસ્તુ નોટિસ કરો, કશું બી માઇનસ કરવાનું નહીં આવ્યું મળે. હા ને, નંબર્સ થોડાક મોટા છે અહીંયા, પણ કશે બી માઇનસ કરવાનું નહીં આવ્યું મળે. માઇનસ કરવાનું ક્યારે આવે ખબર? તમે A ઇઝ ઇક્વલ ટુ ઉપરનો રાખ્યું છે ને, જો તમે A ઇઝ ઇક્વલ ટુ A રાખો તો તમે આ બેમાંથી કોઈ વચ્ચેનો A રાખો ને તો એની સામે આવ્યું 0 આવે, એના નીચે 1 2 3, પછી એના ઉપર -1 -2. આ માઇનસને લીધે પછી આ બાજુ માઇનસમાં આવે, આ બાજુ માઇનસમાં આવી શકે, અને પછી આ બાજુ માઇનસમાં આવી શકે. પણ માઇનસ કરવાનું થોડુંક બધાને હાર્ડ લાગે. હા ને, હમણાં મેં તમને એમ કેમ ને કે આવ્યું 10101 માઇનસ 230 આવું કંઈક કરું તો આમાં 50 લોકો જોતા હોય ને એમાંથી કદાચ 45 લોકોનું ખોટું પડે. માઇનસ કરવામાં ભૂલ પડવાના ચાન્સ છે. હવે બધું વસ્તુ મેં કેમ નહીં, પણ માઇનસ કરવા કરતાં પ્લસ કરવાનું સારું પડે. નંબર્સ મોટા હવે પણ એડિશન ને બધું થઈ જાય, એડિશન ઇઝીલી થઈ જાય, માઇનસ કરવામાં પ્રોબ્લેમ થાય. હવે શું કરવાનું, આ 200નું આ મસ્ત 00 ના આવ્યું, 00 નીકળી ગયા. 2 નીકળવાના ચાન્સ છે કે 2 આની સાથે કટ નહીં થાય ને, કટ તો થવાના ચાન્સ નહીં મળે. આ બાજુ બી 5 છે, આ બાજુ બી છેલ્લો ડિજિટ 5 છે એટલે કટ નહીં થાય. આની સાથે કટ નહીં કરતા, અહીંયા વચમાં પ્લસ છે એટલે આ 2 ના 1250 નું કટ નહીં થાય. તો હવે 2 આની સાથે બી કટ નહીં થતો, ભલે તો આ બંનેનું મલ્ટીપ્લાય કરી નાખું. 565 × 5 અને આ ડિવાઈડમાં 2 લખવાનું છે. આ બેનું મલ્ટીપ્લાય અહીંયા યાર મારે જ બધું કરવા પડે. 5 5 25 આવે, 2 ઉપર 5 6 30 આવે ને આવ્યું 2 3, 5 5 25 ના આવ્યું 28, 2825 આવ્યું છે. પછી 2825 નું 2 થી ડિવાઈડ. જો એડિશન આવી, આ એડિશન ને ડિવાઈડ ને આ બધું કરતા અહીંયા મેં બધી વસ્તુ નહીં શીખવાડું. ઠીક છે, અહીંયા સ્ટુડન્ટ હોય કંઈક રોંગ પડે તો મેં કરાવી દઉં, પણ તમે કોઈ દુકાનમાં જાઓ કે એમ, મેં આવ્યું ખાસ કરીને આવું જ કેમ કે તમે શોપિંગ કરવા જાઓ તો તમે નોટ ને પેન લઈને થોડી બેહો, તમારે આનું અડધું કરવાનું છે. નોટ ને પેન વગર બી થઈ જાય. 2800 એટલે આ 28નું હાફ છે ને ઇઝીલી થઈ જાય. કેટલું આવે 28નું હાફ? 14, અને આવ્યું 25નું હાફ 12.5. આવી રીતના તમે દર વખતે કરો, દર વખતે કંઈક સાચું આવે કે એવો ચાન્સ જરૂર નહીં મળે, દર વખતે સાચું જ આવી જાય, ભૂલ પડવાના ચાન્સ છે. પણ ઠીક છે, પ્રેક્ટિસ કરતા રહો. આ કરો, વેરીફાઈ કરો, અહીંયા કરો કે નોટ પેનમાં કરો કે પછી કેલ્ક્યુલેટરમાં કરો, પણ મોડે કરવાની ટ્રાય કરો, નોટ પેન વગર. હવે હું કરા, આ બંનેનું એડિશન કરી નાખીએ. અહીંયા પોઈન્ટ પછી કોઈ નંબર નહીં મળે, પોઈન્ટ પછી 0 લખી લે, કેમ કે આ બાજુ 0 છે ને આ બાજુ 5 છે, તો આ બાજુ 5 આવશે. આ 0 ને આ 2 નું એડિશન 2 આવે, આ 5 અને 1 નું એડિશન 6 આવે, આ 2 અને 4 નું એડિશન 6 આવે, આ 1 અને 1 નું એડિશન 2 આવશે. તો આ આન્સર આવ્યો છે 2662. પોઈન્ટ અહીંયા લખી દઉં મેં 0.5. આ શું છે? મેઇન છે ને, મેઇન ફાઇન કર્યું છે ને આપણે. પણ હવે ક્વેશ્ચનમાં જોઈ બી લો, લખ્યું છે મેઇન મંથલી એક્સપેન્ડિચર. તો અહીંયા લખી લેમ મેઇન મંથલી એક્સપેન્ડિચર. એટલે આવ્યો એવરેજ ખર્ચો. મીન એટલે એવરેજ જ કહેવાય ને, તો એવરેજ ખર્ચો આવ્યો છે 2662.
0.5 તો આવું કંઈક છે. મેઇન આવી રીતના ફાઇન કર્યો છે ને આમાં મોડ બી ફાઇન કરવાનો છે. એકચ્યુઅલી મોડ જ મેઇન છે. હા ને એક્સરસાઇઝ 13.2 છે એમાં આ મોડ તમે શીખા પણ મેઇન બી છે તો પછી મેં મેઇન બી કરાવી દીધું. હવે મોડ બી કરાવી દીધું. મોડનું ફોર્મ્યુલા L પ્લસ F1 માઇનસ F0 અપોન 2 F1 માઇનસ F0 માઇનસ F2 અને મલ્ટીપ્લાયમાં H. હવે કેવી રીતે લખીએ? F1 એટલે શું આવે? ફ્રીક્વન્સીમાં તમારે જોવાનું હોય જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે તે F1. તો હાઈએસ્ટ ફ્રીક્વન્સી ક્યાં છે? આયરુઆ 40. તો આયરુઆ છે F1, એના ઉપર આયરુઆ છે F0, એના નીચે આયરુઆ છે F2. અને એર એટલે હાઈએસ્ટ ફ્રીક્વન્સી 40, એનો ક્લાસ આયરુઆ છે તો એની આયરુઆ લોઅર લિમિટ 1500. તો L ઇઝ ઇક્વલ ટુ આયરુઆ છે. અને F1 F0 એ બધું છે ને મેં અહીંયા લખી લીધું છે. F0 F1 F2 અને H બી અહીંયા લખેલો છે તો ઠીક છે. હવે મેં ત્યાં નહીં લખું, બધી વેલ્યુ મૂકી દઈએ મોડના ફોર્મ્યુલામાં. L ની વેલ્યુ આયરિયા છે, પછી F1 માઇનસ F0, F1 આયરુઆ છે F0 આયરુઆ છે 40 માઇનસ 24, પછી 2 F1 તો 2 F1 ની વેલ્યુ આ છે 40, પછી માઇનસ F0 માઇનસ F2 ક્યાં ગયું? માઇનસ F0 એટલે આયરુઆ છે ઇઝ ઇક્વલ ટુ કરી દે મેં અહીંયા F0 અને F2. 24 ને 33 છે તો આ 24 અને 33 બ્રેકેટ ઓવર ને H ની વેલ્યુ ક્યાં લખેલી છે? આ બાજુ લખેલી છે 500. ઓકે, આયરુઆ L જરાક સાઈડ પર રાખું. હવે શું કરવાનું છે? નંબર જરાક મોટા મોટા એવા પણ આ તો મોડ ફાઇન કરતા છે ને, આમાં તો નંબર આ રહે જ, બીજો કોઈ ઓપ્શન નહીં મળે. આ સેમ જ લખી દે. આનું માઇનસ કરે તો કેટલું આવશે? 16. આનું મલ્ટીપ્લાય 80 અને આ બંનેનું એડિશન કરી નાખે તો -24 -33 માઇનસ આ બંનેનું એડિશન કેટલું આવે? 4 ને 3 નું આયરુઆ 7 આવશે અને 2 ને 3 નું આયરુઆ 5, 57 અને આયરુઆ 500. નંબર્સ મોટા મોટા આવતા છે, જરાક હાર્ડ થાય, ડિવિઝન હાર્ડ થાય ખાલી, બીજું તો કંઈ નહીં. શું છે આયરુઆ? આનું માઇનસ કરીને લખી દઉં. આયરુઆ 16 સેમ જ લખવાનું છે. આમાંથી આ માઇનસ કરે તો 80 માઇનસ 57. બહુ બધા લોકો એવા હોય કે આને નોટને પેન લઈને બેસી જાય. નોટને પેન વગર બી થઈ જાય. એક દુકાનવાળાની જેમ વિચારે તો મેં આ વસ્તુ બહુ વાર બોલી મૂકું. ઠીક છે, હવે 80 માઇનસ 57 મેં કેવી રીતના કરું? કાં તો કોઈ તમારા મમ્મી પપ્પા હોય કે મોટા ભાઈ હોય એ કેવી રીતે કરે? કેલ્ક્યુલેટર યુઝ કરે, ઠીક છે. પણ કેલ્ક્યુલેટર નહીં હોય તો આ બંનેના વચ્ચે થોડોક એવો નંબર લઈ લઈ 16, રાઉન્ડ ફિગર તો નહીં કહેવાય પણ એવો નંબર કે ડિફરન્સ તમને ઇઝીલી ખબર પડી જાય. આમાંથી આયરુઆ આમાં કેટલાનો ડિફરન્સ છે? 20 નો અને આમાં 3 નો. તો ટોટલ ડિફરન્સ 20 ને 3 23 નો આવ્યો. એટલે આ બધું લખવાનું નહીં હોય, આ બધું ખાલી માઇન્ડમાં વિચારી લઈ. તો 23 આવ્યું છે અને આયરુઆ 500 સેમ જ. હવે આ 23 કટ થાય કોઈ હાથે, આની હાથે કાં તો આની હાથે તો વિચારવાનું જ નહીં મળે, વચમાં પ્લસ છે. તો 23 કટ થવાના ચાન્સ છે. 23 પ્રાઇમ નંબર છે, કટ થવાના કોઈ ચાન્સ નહીં મળે કદાચ. તો આ સેમ જ લખીએ અને આ બે નંબરનું મલ્ટીપ્લાય 16 ને 5 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 80 અને એના પર આયરુઆ બીજા 00 અને 16 ને 5 નું મલ્ટીપ્લાય આયરુઆ આવે 80, એના પર આ બીજા 00 મૂક્યા છે અને આ ડિવાઈડ બાય 23. હવે આ તમને જરાક ભારે પડે. યુટ્યુબથી શીખવાનું આ જ એક વસ્તુ થોડોક લોસ જેવું છે કે આયરુઆ છે ને અહીંયા મેં બોર્ડ પર બેઠું કરી દેવા, પછી કોઈ કંઈ કરે નહીં ને કોપી કરે કે જે બી હોય, કદાચ સ્કૂલમાંથી તમે કોપી કરે કે ટ્યુશનમાંથી કોપી કરે, પણ જ્યાં સુધી જાતે નહીં કરે ત્યાં સુધી નહીં થાય. હમણાં તો મારે કરવા જ પડે, બીજો કોઈ મારી પાસે ઓપ્શન નહીં મળે. 8000.00 મેં લખ્યા છે. 23 પહેલાં શું કરે? 8 ને ધ્યાનમાં રાખીને કઈ કરાય? 23 કરતાં 8 પણ નાનો નંબર છે એટલે નહીં થાય, તો અહીંયા તમારે 0 લખી જાય તો ચાલે. 80 ને ધ્યાનમાં રાખીને 23 ના ટેબલમાં 80. હવે ટેબલમાં મેં લખી દઉં, ક્યાં લખું?
23 1 ઝા 23 આવે, 23 2 ઝા 46 આવે, 23 3 ઝા 69 આવે, 23 4 ઝા 92 આવે, 23 5 ઝા કેટલા આવે? 115. 23 6 ઝા આમાં 23 એડ કરે તો કેટલા આવે? 138. પછી 7 ઝા કરે તો આમાં 23 એડ કરવાનું. મેં 23 એડ નહીં કરું, મેં ખાલી 20 એડ કરું તો કેટલું આવે? 48 ને 158. 158માં બીજા 3 એડ કરી દે તો 161. હા ને, આ એડિશન કરવાનું હતું. 138માં 23 એડ કરવાનું હતું, પણ મેં શું કરા, મેં પહેલાં 20 એડ કરા ને પછી 3 એડ કરા. તો આવી રીતના બી થઈ જાય. તમે જે રીતે પ્રેક્ટિસથી આવે આયરું, હા ને, કોઈ જગ્યાએ કંઈ જોવાથી બધું થઈ નહીં થાય. 23 8 ઝા કરે તો શું આવશે? આમાં 23 એડ કરે તો 184 અને 9 ઝા કરે તો આમાં 23 એડ કરે તો કેટલા આવશે? અહીંયા 7 આ બાજુ 207. ઓકે, તો અહીંયા શું કરવાનું? 23 ઇન્ટુ કયું કરવા પડે? 23 ઇન્ટુ આયરું, કેમ કે 4 કરે તો વધી જાય. તો 23 3 ઝા 69. હવે 80 માઇનસ 69 11 આવો છે. આયરું 1 0 નીચે લેવાનું. 23 ના ટેબલમાં 110 ક્યાં ગયો? 110 ક્યાં છે? ઓકે, આ જોવાનું છે ને, આયરું આ છે ટેબલ. 110 કરતા આયરું આ નંબર મોટો થઈ જાય તો આયરું લેવાનું. 23 4 ઝા, તો આયરું 4 ઝા કરે 92 આવે. આમાંથી આ માઇનસ કરે તો 100. જોઈ લો, આયરું આ દુકાનવાળાની કેલ્ક્યુલેશન મેં તમને બતાવી દે. 100 આવે એના વચમાં આવે તો 100 કરતાં આયરું 10 વધારે છે ને, આયરું 8 ઓછું છે તો 10 ને 8 18 80. આમાંથી આ માઇનસ કરે 80 ના હોય. પછી આ 0 પાછો નીચે, પહેલાં આ 0 નીચે લીધેલો તો પછી આ 0. 23 ના ટેબલમાં 180 ક્યાં છે? 180. 180 કરતાં મોટો નંબર આવી ગયો, આની ચાલે 7 ઝા. તો આ 7 ઝા કેટલા છે? 161. આમાંથી આ માઇનસ કરે તો 19 આવશે. પછી આ 0 નીચે લેવાનું અને પોઈન્ટના ઉપર પોઈન્ટ આવશે. અને તમારે અહીંયા પોઈન્ટના ઉપર જ પોઈન્ટ લખવાનું હોય, એટલે તમે ધ્યાન રાખો. તમે આયરું 3 જો કંઈક ખોટી જગ્યાએ લખી લીધો તો પછી પોઈન્ટ મૂકવાની જરાક પ્રોબ્લેમ જેવી થાય. તમે જે કરે પ્રેક્ટિસ છે. 23 ના ટેબલમાં આયરું 190. આયરું લઈ લઈએ. 23 8 ઝા કેટલું છે? 184. માઇનસ કરે તો 6 આવે ને, આયરું બીજો 0. હવે આ બધું લાઈન કરવાની જરૂર નથી, મને 60 આવી ગયું છે ને. 23 2 ઝા કેટલું આવે? 46. માઇનસ કરે તો આવશે 1 4 અને 0 આવે નહીં પાછો, અહીંયાથી જાય તે. હવે 140 ક્યારે આવે? આયરું લઈ લઈએ. 23 6 ઝા. હવે આગળ લખવાની જરૂર નહીં મળે, એકચ્યુઅલી આટલો જ પોઈન્ટ. પછી તમે 2 ડિજિટ લખો ને તો બી ચાલી જાય, પણ ઠીક છે, મેં 3 ડિજિટ લખી લીધા. 347.826 કા લખવાનું? 347.826. તો આયરું 1500 ના બીજા 300 1800 અને આયરું બીજું 47.826. તો આયરું તો બધું છે જ. હવે આ બધું ફાલતુની વસ્તુ મેં કાઢી મૂકું. એક આયરું કાઢવાનું છે. 23 નું ટેબલ બી કાઢી મૂકું. જે લોકોને જોવું હોય સ્ક્રીનશોટ લઈ લે, બીજું હું. અને આયરું રાખી મૂકો, મને વચમાં નડતું નહીં મળે. હવે અહીંયા કંઈક સેન્ટેન્સ લખવા પડે ને. હું સેન્ટેન્સ લખવાનું? આયરું મોડલ મંથલી એક્સપેન્ડિચર ફાઇન કરવાનું એવું લખેલું હતું, તો અમે લખી લેમ મોડલ મંથલી એક્સપેન્ડિચર. એટલે મેક્સિમમ લોકો કે મેક્સિમમ ફેમિલીમાં એવું છે કે ખર્ચો આટલો થાય, ₹1847.826. 6 લખવાનો કોઈ મતલબ નહીં મળે ને, કેમ કે આટલા રૂપિયા ને આટલા પૈસા. તો બી 6 ડિવિઝન કરતા આવતો છે તો લખે તો બી કંઈ પ્રોબ્લેમ નહીં મળે. ઠીક છે. તો આયરું છે, જોઈ લો એકવાર.